ભારતમાં રાંધણ ગેસને એલપીજી લઈને તાજેતરમાં ઘણા મોટા ફેરફાર થાય છે કે દુનિયામાં ચાલી રહેલા તણાવ અને ગેસને તેલની સપ્લાયમાં પડેલી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેટલાક કડક નિર્ણય લીધા છે કે આ નિર્ણયોમાં સીધી અસરમાં સામાન્ય લોકો પડશે, ખાસ કરીને શહેરોમાં રહેતા અથવા કે મધ્યમ વર્ગના પરિવારો માટે. સરકારનું કહેવું છે કે જે વૈશ્વિક પરિસ્થિતિમાં જેમાંથી આવેલા આયાતમાં પર નિર્ભર કરતા હોવાની ઉર્જા સંશોધનમાં સંતુલિત અને ઉપયોગ જરૂરી બની ગયો છે. એ માટે એલપીજી કિંમત, બુકિંગ નિયમો અને સપ્લાયમાં વ્યવસ્થાનો અનેક ફેરફાર અમલ મુકાયા છે. જે કેન્દ્ર સરકારે 7 માર્ચ રોજના ઘરેલું ઉપયોગમાં માટે એલપીજી સિલિન્ડર કિંમતની લગભગ 60% જેટલી વધારી છે, અને જેમાંથી 14.2 કિલો વજનમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લગભગ 960 રૂપિયા થઈ ગઈ છે. જે લગભગ 1 વર્ષથી પછી ગેસના ભાવમાં આ રીતે વધારો થયો છે, જેના કારણે જેમાંથી સામાન્ય પરિવારના માસિક એકમાં બજેટ પર સીધી અસર થઈ છે. અને પહેલી જ મોંઘવારીના અને રાંધણ ગેસ મોંઘા થતાં ગરીબો પરિવારનું બજેટ વધુ બગડી શકે છે. જોકે ગજવાલામાંથી આવેલા લાભાર્થીઓને 14.2 કિલો સિલિન્ડર પર 300 રૂપિયા સીધી સબસિડી બેંક ખાતામાં મળે છે, એટલે જ સિલિન્ડર લગભગ 550 રૂપિયા મળે છે. અને કેટલીક એસએસજી અને પીએમ આવાસની યોજનામાં જેમાંથી આવેલા ઘણી અત્યંત પાછળના યોગમાં જે આવેલા જેમાંથી આ સીએસસી પરિવારમાં જે 17 ખોષણમાં આવતા ગરીબોનો પરિવાર સમાવેશ થાય છે. સરકારે મોટાભાગના છોટા ફેરફારમાં કરવામાં આવેલા એક સિલિન્ડરમાં કર્યા પછી તરત જ બીજો બુકિંગ કરી શકશો નહીં, અને બુકિંગમાં વચ્ચે નક્કી કરેલો સમયગાળો રાખવો ફરજિયાત છે. પહેલા નિયમ 25 દિવસનો હતો, જે સિલિન્ડર લઈ શકશો અને પડશે ગામડા શહેરોમાં આ ગેમ વધારે 45 દિવસમાં દેવામાં આવે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ લોકસભા જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં દુર્ગમમાં આવેલા 45 દિવસ ગેપ અને રહે છે, જ્યારે એમાંથી વિસ્તારમાં 25 દિવસ નિયમ યથાવત જે ગ્રાહક સામાન્ય સિલિન્ડર વધારે છે. અને દિવાળીમાં આવેલા જે નિયમ ફેરફારમાં આવેલા જેમાંથી આવેલા આપી જેનાથી રોજગાર 25% સુધીનો ઘટાડી શકાશો. આ નિયમ સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે બુકિંગ પછી ડિલિવરી 40 દિવસ થાય અને એક પરિવારમાં 15 દિવસ સુધી બુકિંગ કરી શકે, જેમાંથી 12 સબસિડી જેમાંથી 2